હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં પાચક ગ્રંથિ વિશે સ્વાદુપિંડ અને લાળ ગ્રંથિનો અભ્યાસ કરેલ હતો. એના પછીની મુખ્ય પાચક ગ્રંથિ તરીકે આવશે લીવર, એટલે કે યકૃત. યકૃત જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં ટેક્સ્ટ બુકમાં જે ભાગ આપેલો છે એ ફટાફટ જોઈ લઈએ, અને એના પછી જે ડિટેલમાં જે ભાગ એક્સ્ટ્રામાં ઉમેરવાનો છે એ ભાગ જોઈ લઈએ. બરાબર. તો સૌથી પહેલાં જે ટેક્સ્ટમાં યકૃત જે છે એના વિશે ટૂંકમાં માહિતી આપેલી છે, બરાબર, એ જોઈ લેજો. સૌથી પહેલાં તો આગળ કીધું હતું પ્રમાણે યકૃત જે છે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. બરાબર. આગળ મેં કીધું હતું કે શરીરની મોટામાં મોટી ગ્રંથિ કઈ તો યકૃત આવશે, અને મોટા મોટી લાળ ગ્રંથિ કઈ તો એમાં આવશે ઉપકર્ણ ગ્રંથિ, જેનું પુખ્ત મનુષ્યમાં વજન 1.2 થી 1.5 કિલોગ્રામ હોય. બરાબર. એટલે અંદાજિત 1.5 કિલો જેટલું વજન જે છે શરીરનું માત્ર યકૃતનું હોય. તે એનું સ્થાન ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે સ્થાન પામેલ છે. બરાબર. આમાં જગ્યા આપેલી છે, જમણી બાજુ આવશે. જમણી બાજુ લખેલું નથી, કઈ બાજુ આવશે? ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે અને જમણી બાજુ સ્થાન પામેલ હોય. તે બે ખંડો ધરાવે છે, એક જમણો ખંડ હોય અને એક ડાબો ખંડ હોય. એટલે આપણે આકૃતિ દ્વારા સમજીએ. બરાબર. તો ઉદરીય ગુહાવાળા ભાગ જે છે એમાં આ રીતે ગોઠવાયેલો હોય, જેમ કે મનુષ્યનું શરીર જે છે, બરાબર, એમાં ગ્રીવા વિસ્તાર પછીનો ભાગ જે છે આ રીતે બે વિભાગ પડશે. એમાં બે વિભાગમાં જ્યાં ફેફસાવાળો ભાગ આવેલો હોય, બરાબર, એ ભાગની ઉપરનો ભાગ, આટલો ભાગ જે છે આ ભાગ થશે ઉરોદર પટલ. ઉરોદર પટલનો ઉપરનો ભાગ થશે ઉરસ પ્રદેશ, અને નીચેનો ભાગ જે છે આ ભાગ એ થશે ઉદર પ્રદેશ. ઉદર પ્રદેશવાળા ભાગ જે છે એમાં આગળ કીધું હતું કે અહીંથી અન્નળીવાળો ભાગ જે છે એ ખુલે, જઠરવાળો ભાગ જે છે આવી રીતના આવેલો હોય. જઠરવાળા ભાગ જે છે એના પછી પકવાશય, નાનું આંતરડું, આ બધો ભાગ જે છે એના નિર્માણ થયેલો. હવે એની આ ડાબી બાજુ, એની જમણી બાજુના ભાગે, એટલે કે અહીંયા એક્ઝેક્ટ અહીંયા ભાગ જે છે આવેલું હોય આપણું યકૃત. બરાબર. મતલબ કે કઈ બાજુ? ઉદર જે છે પ્રદેશમાં જમણી બાજુ, અને કયા ભાગમાં? ઉદર પ્રદેશમાં ઉરોદર પટલની નીચે. ઉરોદર પટલની નીચે ઉદર પ્રદેશમાં જમણી બાજુમાં ટોટલ બે ભાગ હોય. બરાબર. મુખ્ય ભાગ જે મોટો ભાગ હોય, બરાબર, એ જમણો ખંડ હોય, નાનો ભાગ હોય એ ડાબો ખંડ હોય. આવા બે ભાગો જે છે એનાથી આપણું લીવર જે છે એ બનેલું. આવા બે ભાગ આપણને દેખાય, એવા બે ભાગ જોડાયેલા હોય. બરાબર. એટલે આ થઈ ગયા છે સ્થાન. બરાબર. એટલે આકૃતિ પ્રમાણે જોઈએ તો આવી રીતનો ભાગ થશે આપણું યકૃત જે છે. બરાબર. યકૃત આ પ્રમાણે આકાર ધરાવે છે, જેમાં વચ્ચેની બાજુ ખાંચ હોય. ખાંચવાળો ભાગ જે છે એ ભેગો થાય એટલે એમાંથી ટોટલ બે ભાગ જેવા ભાગ દેખાય. આ એક ભાગ જે છે, બરાબર, એ થશે જમણો ખંડ. જમણો ખંડ હોય યકૃતને મોટો હોય. આ જે ભાગ જે છે એ થશે ડાબો ખંડ. આ બે ભાગ જે છે આવેલા હોય. બરાબર. વચ્ચેના ભાગમાં ખાંચ આવેલી હોય. જમણા ખંડ અને ડાબા ખંડ જે છે એના સાઈડ પરથી ખબર પડી જાય. મોટો ખંડ જે છે જમણો ખંડ છે, નાનો ખંડ જે છે ડાબો ખંડ છે. બરાબર. હવે એના પછી યકૃત ખંડિકાઓ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જે મજબૂત હરોળ સ્વરૂપે ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે. હવે જુઓ તો યકૃતનો ખંડ એટલે જમણો ખંડ અને ડાબો ખંડ, બે ખંડો છે. ખંડોની અંદરની બાજુ આવેલો નાનો નાનો ભાગ, એટલે ખંડોની અંદર આવેલો ભાગ એ કહેવાય ખંડનો નાનો ભાગ ખંડિકા. યકૃત જે છે, બરાબર, એમાં ખંડોની અંદર આવેલો આવો નાનો ભાગ, બરાબર, જે જમણા ખંડમાં પણ હશે અને ડાબા ખંડમાં પણ હશે. ખંડથી નાનો ભાગ, બરાબર, એને કહેવાય ખંડિકા. આ થશે યકૃત ખંડિકા. બરાબર. આ પણ થશે જમણા ખંડમાં આવેલી પણ. દરેક પહેલાં આવશે ખંડ, બે ખંડ, જમણો ખંડ, ડાબો ખંડ, ખંડથી નાનો ભાગ, એની અંદરનો આવેલો ક્રિયાત્મક એકમ. આવી નાની નાની જે છે ગોળાકાર રચના એમાં આવેલી હોય એ ભાગ થશે એની ખંડિકા. દરેક ખંડિકા જે છે એની અંદરની બાજુ, એટલે બીજા કલરથી દર્શાવે એની અંદરની બાજુ અહીંયા હરોળમાં આ રીતે કોષો ગોઠવાયેલા હોય. યકૃત જે છે એની દરેક ખંડિકાઓ જે છે, બરાબર, એની ફરતે ત્રિજ્યાવર્તી રીતે આવા કોષો ગોઠવાયેલા હોય. બરાબર. જે કોષો એના પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા છે એ થશે યકૃતના કોષો. યકૃત ખંડિકા જે છે એની ફરતે ગોઠવાયેલા
આવી રીતના કોષો એટલે બધામાં દર્શાવતો નથી. શું થશે તો કે એની અંદર આવેલા યકૃત કોષો, સૌથી મેઇન ભાગ યકૃત કોષો, કોષોના જોડાણથી બને આવી રીતના ખંડિકા. ખંડિકા જે છે બરાબર એ જોડાઈને બને ખંડ, અને બે ખંડો જોડાઈને બને યકૃત. બરાબર. હવે જો આપેલું છે યકૃત ખંડિકાઓ એ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. મતલબ યકૃત જે પણ કાર્ય કરે છે એ કોણ કરે છે? એમાં આવેલી આવી ખંડિકાઓ, એ ખંડિકાઓ એનું કાર્ય જે છે મુખ્ય કરે છે. જે મજબૂત હરોળ સ્વરૂપે ગોઠવાયેલા યકૃત કોષો ધરાવે છે. એમાં આવી રીતના હરોળ સ્વરૂપે જે છે એ કોષો ગોઠવાઈને આવેલા છે. દરેક ખંડિકા પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય તેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહે છે. ગ્લિસનની કેપ્સ્યુલ, ગ્લિસન નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી એક રચના. બરાબર. એને અલગ કલર દર્શાવે એ શું છે? જો તો અલગ અલગ ખંડિકાઓ જે છે એની ફરતેના ભાગમાં આવેલી એક રચના. મતલબ કે દરેકે દરેક ખંડિકા એક પાતળી રચના વડે ઘેરાયેલી હોય. દરેકે દરેક ખંડિકા જે છે એની ફરતે આવેલી આવી રચના. બરાબર. જે યકૃત ખંડિકાઓ છે એ દરેકે દરેક ખંડિકાઓની ફરતે એક આવું સંયોજક પેશીનું આવરણ આવેલું હોય, જે બ્લુ કલરમાં દર્શાવેલું છે. એ ભાગ શું થશે? તો એ ભાગનું નામ થશે ગ્લિસન્સ કેપ્સ્યુલ. ગ્લિસન્સની પુટિકા, ગ્લિસન્સ કેપ્સ્યુલ. ગ્લિસન નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી રચના એટલે નામ શું થશે? ગ્લિસન્સ કેપ્સ્યુલ. શું થશે ગ્લિસન્સ કેપ્સ્યુલ? બરાબર પૂછાય છે નીચમાં. ગ્લિસન્સ કેપ્સ્યુલનું સ્થાન શેની સાથે સંકળાયેલ છે? તો દરેક યકૃત ખંડિકા, ખાસ યાદ રાખજો ખંડ નહીં, ખંડિકાની ફરતે આવેલ પાતળી સંયોજક પેશીનું આવરણ જે ગ્લિસન્સની કેપ્સ્યુલ તરીકે ઓળખાય. બરાબર. એટલે મેઇન ભાગ પહેલાં આવશે યકૃત. યકૃતમાં બે ખંડો, જમણો ખંડ, ડાબો ખંડ. ખંડની અંદર આવેલો ભાગ ખંડિકા. ખંડિકાની અંદરના ભાગમાં આવેલો હોય યકૃત કોષો, અને આ ખંડિકાની ફરતે આવેલો ભાગ એ થશે ગ્લિસન્સની કેપ્સ્યુલ. બરાબર. હવે મેઇન કાર્ય, યકૃત કોષો જે છે એનું કાર્ય શું? બરાબર. આ મુખ્ય જે છે એ કાર્ય કયું કરે છે? તો એનું મુખ્ય કાર્ય, તો કાર્યમાં આવશે યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ યકૃત નલિકા દ્વારા પસાર થઈ સ્નાયુલ કોથળી પિત્તાશયમાં સંગ્રહ અને સંકેન્દ્રિત થાય છે. બરાબર. જો યકૃત કોષનું કાર્ય, તો કાર્ય શું છે? તો કે પિત્તરસનું નિર્માણ. યકૃતમાંથી પિત્તરસનું સંશ્લેષણ જે છે કોના દ્વારા થાય? કોના દ્વારા થશે? યકૃત કોષો દ્વારા. પિત્તરસનું નિર્માણ કરનાર યકૃત કોષો છે, પણ એનો સંગ્રહ કરવા માટે કોથળી એવી રચના આવેલી હોય. કોથળી એવા ભાગનું નામ છે પિત્તાશય. બરાબર. જે જમણી બાજુના ખંડમાં આવેલું હોય. આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે, પ્રમાણ દર્શાવે. જો આ ભાગ થશે પક્વાશય. બરાબર. આ જે ભાગ દર્શાવેલો છે એ છે પિત્તાશય, જેનું ઇંગ્લિશમાં નામ છે ગોલ બ્લેડર. ગોલ બ્લેડર, બ્લેડર મતલબ કોથળી. બરાબર. એ કોથળીવાળા ભાગ જે છે બરાબર એમાં પિત્તાશય જે છે આવેલું હોય. કાર્ય શું થશે આનું? જો પિત્તાશયનું કાર્ય જે છે યાદ રાખજો કે પિત્તાશયનું કાર્ય માત્ર પિત્તરસનો સંગ્રહ કરે છે. પિત્તરસનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના. કોથળી જેવી રચના. પિત્તરસનું નિર્માણ જે છે એ નથી કરતું. યાદ રાખજો પિત્તરસનો સંગ્રહ કરવા માટે કોથળી એવી રચના જે છે ગોઠવાયેલી હોય, એ કોથળી એવી રચના જે છે એનું નામ આપ્યું છે પિત્તાશય. પિત્તાશયમાંથી નીકળતી નલિકા, એનું નામ છે પિત્તાશયની નલિકા અથવા પિત્ત નલિકા. બરાબર. અને જે યકૃત કોષોમાંથી નલિકાઓ આવશે એ નલિકાનું નામ છે યકૃત નલિકા. બરાબર. એટલે જો આગળ આવ્યું પ્રમાણે કે યકૃતની યકૃત નલિકા પસાર થઈ પાતળી સ્નાયુ કોથળી પિત્તાશયમાં સંગ્રહ અને સંકેન્દ્રિત થાય છે. મતલબ પિત્તરસનો સંગ્રહ કરવાનું કામ પિત્તાશય છે. એને કાઢી નાખશું તો એ બરાબર એનું કોઈ કાર્ય નથી. ઘણીવાર પિત્તાશયમાં પથરી થવાની લીધે વ્યક્તિમાં પિત્તાશય જે છે દૂર કરી દેવામાં આવે. જેમ કિડનીમાં પથરી થાય બરાબર એવી રીતે પિત્તાશયમાં પણ ઘણા પથરી જોવા મળે. પિત્તાશયની નલિકા મતલબ કે પિત્ત નલિકા યકૃત નલિકા સાથે જોડાઈને સામાન્ય પિત્ત નલિકા બનાવે છે. બરાબર. આકૃતિ પ્રમાણે યાદ રાખવાનું છે, સમજવાનું છે. જો કયા કયા ભાગ જોડાય? આ જે બે ભાગ દેખાય છે ગ્રીન કલરના ભાગ, જમણી અને ડાબી, આ બંને છે યકૃત નલિકા. બરાબર. એટલે મતલબ એક બાજુ થશે યકૃત કોષોમાંથી આવતી યકૃત નલિકા. યકૃત નલિકા સાથે જોડાય પિત્તાશયની પિત્ત નલિકા. પિત્ત નલિકા, યકૃત નલિકા અને પિત્ત નલિકા બંને જોડાઈને બનતી એક સામાન્ય નળી. બરાબર. એને નામ આપ્યું સામાન્ય પિત્ત નલિકા. સામાન્ય પિત્ત નલિકા.
યાદ રાખજો કયા કયા નલિકાના જોડાણથી કયા કયા જે ભાગનું નિર્માણ થાય. યકૃતના કોષોમાંથી આવતી નલિકાને કહેવાય યકૃત નલિકા, પિત્તાશયમાંથી આવતી નલિકાને કહેવાય પિત્ત નલિકા. એ બેયનું જોડાણ થઈ અને જે નળી બને એને કહેવાય સામાન્ય પિત્ત નલિકા. હવે જો આ સામાન્ય પિત્ત નલિકા પાછી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય, સામાન્ય પિત્ત નલિકા સાથે જોડાય સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકા કોનો ભાગ આવી ગયો આગળ? તો કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરતી નળી છે. બરાબર, આમાં હશે પિત્તરસ, સામાન્ય પિત્ત નલિકામાં પિત્તરસ હશે, આમાં હશે સ્વાદુરસ. બરાબર, પિત્તરસ અને સ્વાદુરસ બંનેનું સામાન્ય વહન કરતી નલિકા. બરાબર, મતલબ સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા બંને જોડાય અને નિર્માણ કરે યકૃત સ્વાદુપિંડ નલિકા. યકૃત સ્વાદુપિંડ નલિકા. બરાબર, એટલે બે નલિકાઓ જે છે એનો આમાં સમાવેશ થયો. એક ખાલી પિત્તરસનું વહન કરતી નલિકા કઈ? તો કે યકૃત નલિકા અને પિત્ત નલિકા જોડાય અને સામાન્ય પિત્ત નલિકા બનાવે. આ સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય. એના જોડાવાથી બે રસનો કોમન વહન કરતી નલિકા બનશે યકૃત સ્વાદુપિંડ નલિકા. આ યકૃત સ્વાદુપિંડ નલિકા જે પક્વાશયના પાશમાં ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ દ્વારા ખુલે છે. પક્વાશયના પાશમાં ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ દ્વારા બંને નળી ભેગી થાય ત્યાં મતલબ કે અહીંયા ભાગ. બરાબર, અહીંયા જે ભાગ આવશે ભાગ કયો આવશે? તો કે ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ. ઓર્ડિના વૈજ્ઞાનિકનું નામ છે, એના આધારે મુદ્રિકા સ્નાયુ જ્યાં પિત્તરસ ને સ્નાયુરસ બેયને પક્વાશયમાં ખોલતી કોમન નળી, જ્યાં એક બાજુથી સામાન્ય પિત્ત નળી આવશે, બીજી બાજુ સ્વાદુપિંડ નલિકા બે ભેગી થઈ અને યકૃત સ્વાદુપિંડ નલિકાનું નિર્માણ કરે છે. અહીં દર્શાવ્યું છે બંને ભેગો થાય એટલે ભાગ બને યકૃત સ્વાદુપિંડ નલિકા. પક્વાશયમાં ક્યાં ખુલશે? તો ઓર્ડિના મુદ્રિકા સ્નાયુવાળા ભાગમાં ખુલે છે. બરાબર, એટલે આ ભાગ દર્શાવ્યું પ્રમાણે સામાન્ય પિત્ત નળી જે છે બનાવે છે ત્યાં સુધી ભાગે પહોંચે. પછીનો ભાગ સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા બે જોડાય એટલે યકૃત સ્વાદુપિંડ નલિકા બને. અને પક્વાશયના કયા ભાગ જે છે મારો? પક્વાશયના ભાગમાં ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ જે છે એના દ્વારા ખુલે છે. બરાબર, આ થઈ ગયું યકૃત જે છે એની રચના. બરાબર, હવે એ સિવાયનો જે ભાગ ટેક્સ્ટબુકમાં ભાગ આપેલો નથી તો યકૃતવાળા ભાગ જે છે એમાં આગળ કીધું પ્રમાણે મુખ્ય ભાગ પહેલાં આવશે યકૃત જે છે એની રચના. યકૃતમાં મુખ્ય બે ખંડો આગળ કીધું પ્રમાણે જમણો ખંડ, ડાબો ખંડ. ખંડની અંદર આવેલી છે ખંડિકાઓ, ખંડિકાના પરિઘ વિસ્તારમાં આવેલા છે કોષો. બરાબર, એ છે યકૃત કોષો અને એની ફરતે આવેલી રચના એ થશે ગ્લિસન્સની કેપ્સ્યુલ. બરાબર, ગ્લિસન્સની નલિકા. બરાબર, હવે આ ખંડિકાઓની અંદર યકૃત ખંડિકાની અંદર વચ્ચે કંઈક એવા કોષો આવેલા હોય. બરાબર, જે કોષનું નામ થશે કુફરના કોષો. કુફરના કોષો પૂછાય ગયું ક્વેશ્ચન એકવાર કે કુફરના કોષો એ કોની સાથે સંકળાયેલી રચના છે? તો કુફરના કોષો જે છે એ શું છે અને ક્યાં આવેલી છે? બરાબર, તો યાદ રાખજો યકૃત ખંડિકામાં અંદરની બાજુ કેટલાક સ્થાને સ્થાયી મેક્રોફેજનો મતલબ થશે પક્ષક કોષો. કેટલાક સ્થાને સ્થાયી પક્ષક કોષો આવેલા હોય છે જેને કુફરના કોષો કહે છે. એટલે પૂછાય કુફરના કોષો કયા અંગ સાથે સંકળાયેલો ભાગ જે છે તો એ ક્યાં આવશે? યકૃતમાં. યકૃત જે છે એની ખંડિકાની અંદર વચ્ચે અમુક જગ્યાએ કેટલાક ભક્ષક કોષો આવેલા. ભક્ષક કોષોનું કાર્ય શું છે? તો કે તે રોગ પ્રતિકારકતા પૂરી પાડે છે. રોગ પ્રતિકારકતા પૂરી પાડવા માટેના ભક્ષક કોષો હોય. ભક્ષક કોષો મોટા અણુઓ જે છે એને ગળી જાય. બરાબર, અને શરીરમાં જે છે રક્ષણ આપે. રક્ષણ આપતા
કોષો જે છે એનું નામ શું થશે? કુફરના કોષો. ઇંગ્લિશ નામ છે કુફર, બરાબર, અને ગુજરાતી નામ બંને યાદ રાખવાનું છે. ક્યાં આવેલું છે? યકૃત ખંડિકા જે છે એની અંદર, યકૃત ખંડિકાની અંદર. અને બહારનું જે આવરણ જે છે એ શું થશે? બહારનું આવરણ લિસન્સની પુટિકા અથવા કેપ્સ્યુલ અથવા પુટિકા બંને શબ્દ જે છે એ આપી શકાય. એટલે યકૃત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નીટમાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. 2 ખંડો છે, 2 ખંડોવાળા ભાગ જે છે એમાં ખંડોમાંથી નીકળતી નલિકાઓ બધી ભેગી થાય એટલે એક કોથળીયો ભાગ જે પિત્તાશય તરીકે ઓળખાય એ આવેલો હોય. ત્યાંથી આગળ ભાગ જે છે એ સામાન્ય નલિકા જે છે નિર્માણ થાય. એટલે આ થશે જમણા ખંડમાં નીચેની બાજુ આવેલું પિત્તાશય. આ થશે યકૃત નલિકા, જે આગળની આકૃતિમાં આપણે દર્શાવ્યા પ્રમાણે યકૃત નલિકા. આ થશે પિત્ત નલિકા અને યકૃત નલિકા બંને જોડાય અને બહાર નીકળતી નળી એને કહેવાય સામાન્ય પિત્ત નલિકા. બરાબર, આ થઈ ગયું યકૃત જે છે એની રચના અને એના વિશે આવેલ ભાગ. બરાબર, હવે જે ભાગ ટેક્સ્ટ બુકમાં જે છે આપેલો નથી અને વધારે ડિટેલ ભાગ જે છે મુખ્ય ભાગ થશે પિત્તરસ. પિત્તરસ શું છે, એનું બંધારણ શું છે અને એનું કાર્ય જે છે શું છે. બરાબર, તો પિત્તરસવાળો ભાગ જે છે એમાં પિત્ત એ પીળાશ પડતું બેઝિક અથવા તો આલ્કલીય પ્રવાહી છે. એની પીએચ જે છે બેઝિક છે એટલે બેઝિક ઘટક ધરાવતું એક પ્રવાહી છે જેમાં કયા ભાગ હોય? તે પિત્ત ક્ષારો પિત્તરંજકો અને પિત્તરંજકો જે છે એમાં 2 રંજકોનું નામ આવશે. પિત્તરંજકોમાં બિલીરુબિન અને બિલીવર્ડિન. યાદ રાખજો નામ, બિલીરુબિન અને બિલીવર્ડિન બંને પિત્તરંજકો, લીલા અને પીળા રંગના જે છે પિત્તરંજકો. બરાબર, જ્યારે કમળો થાય ત્યારે વ્યક્તિ જે છે એનું શરીર પીળું પડી એનું કારણ છે આ બિલીરુબિન અને બિલીવર્ડિન નામના પિત્તરંજકો. એનું પ્રમાણ વધી જાય. યકૃતમાં સોજો આવે એના લીધે આપણા શરીરમાં પિત્તરંજકો જે છે એનું પ્રમાણ વધી જાય. બરાબર, ઉપરાંત આ થઈ ગયા બંને પિત્તરંજકો. બરાબર, સાથે બાયકાર્બોનેટ, કોલેસ્ટેરોલ જે એક પ્રકારનું ચરબી છે, આગળ ભણી ગયા કોલેસ્ટેરોલ, તથા પિત્ત ક્ષારો જે આગળ આવી ગયું પ્રમાણે જેને આપણે લેસિથિન વગેરે ધરાવે છે. લેસિથિન કોષનો બંધારણીય ઘટક ફોસ્ફોલિપિડ. આપણે આવા બધા ઘટકો જે છે પિત્તરસમાં આવેલા છે. પિત્તરસનું મુખ્ય કાર્ય શું? બરાબર, તો મુખ્ય કાર્ય પછી કાર્ય લઈ. પિત્ત ક્ષારો ચરબીનું તેલોદીકરણ કરે છે. તેલોદીકરણ જે છે એના માટે ઇંગ્લિશ શબ્દ છે ઇમલ્સિફિકેશન. ઇમલ્સીકરણ કરે, તેલોદીકરણ કરી તેના પાચનમાં મદદ કરે છે. યાદ રાખજો, પિત્તરસ જે છે ખાસ પિત્તરસમાં કોઈ પણ પાચક ઉત્સેચકો હોતા નથી. યાદ રાખજો, એમાં કોઈ પણ ઉત્સેચક નથી. પિત્તરસ કોઈનું પાચન કરવામાં સીધું સંકળાયેલું નથી, પણ એ પાચનમાં મદદ કરશે. કઈ રીતે? તો કે ચરબીનું તેલોદીકરણ કરે. ચરબી ઘન સ્વરૂપે હોય એને તોડીને નાના બિંદુ સ્વરૂપે બનાવશે. બિંદુનું પાચન જે છે સરળ, એ પાચનમાં માત્ર મદદ કરે છે. એમાં પાચન સીધું કરતું નથી. એમાં કોઈ પાચક ઉત્સેચક જે છે એ હોતા નથી. બરાબર, એટલે પિત્તરસ જે છે એનું યાદ રાખજો કે કાર્યના કોઈ પાચક ઉત્સેચકો નથી. એટલે ખરેખર એ પાચક રસ ન ગણાય. બરાબર, પણ એ પાચનમાં ખાલી મદદ કરતો ભાગ જે છે એ ધરાવે છે. એટલે એ ચરબીના પાચન જે છે એમાં સહાયક એક રચના છે. બરાબર, આટલું થશે યકૃત જે છે એના વિશે. યકૃતમાં ખાસ કરીને જે આકૃતિ નામદેશવાળા ભાગમાં પૂછાય છે અને સાથે જેની અંદર જે ભાગ આવેલો છે એ ભાગ તેમાં થિયરીવાળા ભાગમાં
ખાસ કરીને ગ્લિસન્સની પુટિકા, બરાબર. ઓર્ડીના મુદ્રિકા સ્નાયુ જે ભાગ આવ્યો છે એ શબ્દ યાદ રાખવાનો છે, ક્યાં આવેલું છે, જે ભાગમાં જોડાય છે. અને ખાસ કરીને પિત્તરસનું બંધારણ અને એમાં એક ભાગ આવે છે કુફરના કોષો, બરાબર. આટલો ભાગ જે છે તમારે એડ કરી દેવાનો છે. બાકી યકૃત જે છે એ શરીરની સૌથી મોટી રાસાયણિક ફેક્ટરી છે, એટલે બહુ સૌથી વધારે કાર્ય જો હોય તો એ બધા કાર્ય જે છે મોટાભાગના શરીરમાં યકૃત જે છે ને આવતા હોય. અને યકૃતના સોજો આવી જાય તેને આપણે કહીએ છીએ યકૃત સિરોસિસ અથવા તો કમળો, બરાબર. યકૃતમાં સોજો આવવાની પ્રક્રિયા છે. એટલે આટલું એડ કરી દેજો. ટેક્સ્ટબુકવાળા ભાગ જે છે એમાં રીડ કરી નાખજો. અને આના પછી આપણે મેઇન જે છે એ સ્વાદુપિંડવાળો ભાગ ભણી ગયા છે. એના પછી પાચનની પ્રક્રિયા જે છે એ ક્રમશઃ ટેક્સ્ટબુક પ્રમાણે સ્ટાર્ટ કરશું, બરાબર.